Hello dear students, myself Ashish Kachadia and today we discuss topic related to hydraulics. Today's our topic is introduction. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કઈ કઈ વસ્તુ જોવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે ટેકનિકલ ટર્મ્સ. તો ટેકનિકલ ટર્મ્સમાં કઈ કઈ વસ્તુ આવશે તો કે ફ્લુઇડ કેને કહેવામાં આવે છે, ફ્લુઇડ મિકેનિક્સ કેને કહીએ છીએ, હાઇડ્રોલિક્સ કેને કહીએ છીએ. તે સિવાય હાઇડ્રોલિક્સની 3 બ્રાન્ચ પડે છે, હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. તો આના વિશે આપણે જોશું. તે પછી છે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ. તો કે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ એટલે કે ફ્લુઇડના અલગ અલગ પ્રકારો. હવે ફ્લુઇડના અલગ અલગ 5 પ્રકાર છે, બરાબર. આઇડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ અને આદર્શ પ્લાસ્ટિક ફ્લુઇડ. બરાબર, આ બધા જ છે એ ફ્લુઇડના પ્રકારો છે, એના વિશે આપણે ભણશું. તે પછી પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. બરાબર, પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ જે છે એની અંદર ટોટલ 11 પ્રોપર્ટી રહેલી છે. ગુણધર્મ છે એ ફ્લુઇડના કેટલા રહેલા છે તો કે 11 જેટલા રહેલા છે. કયા કયા છે તો કે ઘનતા, વિશિષ્ટ વજન, વિશિષ્ટ કદ, વિશિષ્ટ ઘનતા, પૃષ્ઠતાણ, કોહેઝન અને એડેઝન, કેશાકર્ષણ, સ્નિગ્ધતા, સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક, દાબનીયતા અને વરાળનું દબાણ. આટલી છે એ ફ્લુઇડની પ્રોપર્ટીઝ રહેલી છે, બરાબર, જેના વિશે આપણે ભણશું. અને તે સિવાય પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડને લગતા એક્ઝામ્પલ્સ છે, જેના વિશે આપણે આજે જોશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે ટેકનિકલ ટર્મ્સ જે રહેલા છે આપણા તેના વિશે. તેમાંનું ફર્સ્ટ છે કે ફ્લુઇડ. When body or matter flow from one point to another point on application of shear force, it is called fluid. શું કહે છે કે જે પદાર્થ પર શીયર સ્ટ્રેસ લગાડતા તેનું વહન થઈ શકે છે તેને શું કહેવામાં આવે છે? તરલ કહે છે. બરાબર, ફરી એક વખત, કે જે પદાર્થ પર શીયર સ્ટ્રેસ લગાડતા તેનું વહન થઈ શકે તેને શું કહેવામાં આવે છે તો કે તરલ કહેવામાં આવે છે, એટલે કે ફ્લુઇડ કહેવામાં આવે છે. ફ્લુઇડના છે એ મેઇન 2 પ્રકાર છે. કયા કયા તો કે લિક્વિડ અને ગેસ. બરાબર, પ્રવાહી અને વાયુ. હવે પ્રવાહીની અંદર પાણી, તેલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય છે. બરાબર, પ્રવાહી છે એ દબનીય પણ હોય ને અદબનીય પણ હોઈ શકે. બરાબર, જ્યારે વાયુ છે એ એમાં આપણે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન બધા જ વસ્તુઓ, ગેસ જે રહેલા છે એ બધે વાયુની અંદર આવશે. અને પ્રવાહ વાયુ છે એ કેવા હોય? દબનીય હોય છે. ફ્લુઇડ છે તેનું 2 રીતે વર્ગીકરણ પણ થઈ શકે. કઈ કઈ રીતે તો કે કોમ્પ્રેસિબલ ફ્લુઇડ અને ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ, એટલે કે દબનીય તરલ અને અદબનીય તરલ. બરોબર, દબનીય તરલમાં વાયુઓ આવી જાય અને અદબનીય તરલમાં બધા જ પ્રકારના પ્રવાહીઓ આવી જાય. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિફરન્સ બિટવીન સોલિડ એન્ડ ફ્લુઇડ. બરોબર, ઘન અને પ્રવાહી વચ્ચે આપણે જે તફાવત છે, ઘનમાં આપણે જોઈએ તો કે તેને કોઈ ચોક્કસ આકાર હોય છે. બરોબર, સોલિડ પાર્ટિકલ્સ હોય એને કોઈ આપણે આકારમાં જોઈ શકીએ છીએ. જ્યારે ફ્લુઇડમાં કેવું આવે કે તેને જે પાત્રમાં ભરવામાં આવે તેવો તે આકાર ધારણ કરી લે છે. બરોબર, ઘનમાં જોઈએ તો કે પરમાણુ વચ્ચેનું અંતર કેવું હોય છે તો કે ઓછું હોય છે, જ્યારે ફ્લુઇડની અંદર જોઈએ તો કે પરમાણુઓની અંતર વચ્ચે કેવું હોય છે? વધારે હોય છે. બરાબર, સેમ ઘનની અંદર પાછું જોઈએ કે પરમાણુઓ વચ્ચેના આંતરિક આકર્ષણ બળો વધારે હોય છે, જ્યારે ફ્લુઇડની અંદર પરમાણુ વચ્ચેના આંતરિક આકર્ષણ બળો કેવા હોય છે તો કે ઓછા હોય છે. ફોર્થ પોઈન્ટ સોલિડની અંદર જોઈએ તો કે કર્તન બળ સામે છે એ અવરોધ કેવો હોય છે? વધારે હોય છે, જ્યારે ફ્લુઇડનો કર્તન બળ સામે અવરોધ કેવો હોય છે તો કે ઓછો હોય છે. બરોબર, સોલિડ્સની અંદર ફિફ્થ પોઈન્ટ જોઈએ તો કે તે ખેંચાણ અને દબાણ બળ બંને સહન કરી શકે છે, જ્યારે ફ્લુઇડ એટલે કે તરલ જે છે તે માત્ર દબાણ બળ સહન કરી શકે છે, ખેંચાણ બળ સહન કરી શકતું નથી. નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે ફ્લુઇડ મિકેનિક્સ ની વ્યાખ્યા. ફ્લુઇડ મિકેનિક્સ કેને કહેવામાં આવે છે તો કે it is the branch of engineering dealing with the study of behavior of fluid when it is at rest or in motion. ફ્લુઇડ મિકેનિક્સ કેને કહેવામાં આવે છે તો કે it is the branch of engineering dealing with the study of behavior of fluid when it is at rest or in motion. બરાબર, એટલે કે શું કહે છે તો કે તરલ શાસ્ત્ર અથવા તો ફ્લુઇડ મિકેનિક્સ એ એન્જિનિયરિંગની એક એવી શાખા છે કે જેમાં તરલ એટલે કે પ્રવાહી અને વાયુ સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. બરોબર, હાઇડ્રોલિક્સ કેને કહેવામાં આવે છે તો કે ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ dealing with the study of behavior of liquid when it is at rest or in
મોશન. એટલે કે હાઇડ્રોલિક્સ એ એન્જિનિયરિંગની એક એવી શાખા છે જેમાં પ્રવાહીની સ્થિર કે ગતિમાન સ્થિતિમાં વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. જો ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક્સની બંને વ્યાખ્યા છે સેમ છે. જ્યારે ફ્લુઇડ મિકેનિક્સની વ્યાખ્યામાં છે એ બિહેવિયર કેનું જોવામાં આવે છે? ફ્લુઇડનું જોવાનું આવે, એટલે કે તરલની અંદર પ્રવાહી અને વાયુ બંને આવી જાય. જ્યારે હાઇડ્રોલિક્સ છે, હાઇડ્રોલિક્સની અંદર ખાલી તમારે પ્રવાહીનું જ છે એ વર્તણૂકનો અભ્યાસ કરવાનો છે, વાયુના વર્તણૂકનો અભ્યાસ કરવાનો આવતો નથી. તો ખાસ આ બંને વચ્ચે ડિફરન્સ છે, ધ્યાન રાખજો. ફ્લુઇડ મિકેનિક્સ અને હાઇડ્રોલિક્સની મેઇન 3 બ્રાન્ચ પડે છે. કઈ કઈ છે? તો કે હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. આ સિવાય સિવિલ એન્જિનિયરિંગમાં હાઇડ્રોલિક્સની એપ્લિકેશન્સ એટલે કે હાઇડ્રોલિક્સનો છે ઉપયોગ આપણે કઈ જગ્યાએ થાય? તો કે વોટર સપ્લાયમાં, ઇરિગેશનની અંદર, વોટર પાવર જનરેશનની અંદર કરી શકીએ. નદીના વિકાસ એટલે કે નદીનું આપણે કોઈ પણ એડવાન્ટેજીકરણ કરવું હોય તો એના ઉપર કરી શકીએ, અથવા તો પૂર નિયંત્રણ કરવું હોય એના ઉપર પણ આપણે કરી શકીએ. નેક્સ્ટ આપણે જોઈએ કે હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોકાઇનેમેટિક અને હાઇડ્રોડાયનેમિક્સ કેને કહેવામાં આવે છે? તો હાઇડ્રોસ્ટેટિક કેને કહેવામાં આવે છે? તો કે હાઇડ્રોસ્ટેટિક ઇઝ ધ બ્રાન્ચ ઓફ સિવિલ એન્જિનિયરિંગ dealing with the behavior of fluid when it is at rest. એટલે કે હાઇડ્રોસ્ટેટિક એ ફ્લુઇડ મિકેનિક્સની એક એવી શાખા છે જેમાં પ્રવાહી સ્થિર હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ કે ડેમના દરવાજા ઉપર લાગતું પાણીનું દબાણ, બરોબર, એ એક સ્થિર પ્રવાહી છે. પછી ટાંકીના તળિયે અથવા તો દિવાલ પર લાગતું ટાંકીમાં પાણી હોય એ સ્થિર પાણી હોય, બરોબર, એની અંદર જે દબાણ લાગે એ પણ આપણે જોવાનું આવે છે. નેક્સ્ટ છે હાઇડ્રોકાઇનેમેટિક્સ. હાઇડ્રોકાઇનેમેટિક્સ કેને કહેવામાં આવે છે? તો કે હાઇડ્રોકાઇનેમેટિક ઇઝ ધ બ્રાન્ચ ઓફ સિવિલ એન્જિનિયરિંગ dealing with the behavior of fluid when it is in motion without reference to the force responsible for flow. એટલે કે હાઇડ્રોકાઇનેમેટિક જે છે એ કેને કહેવામાં આવે છે? તો કે પ્રવાહી ગતિમાં હોય ત્યારે તેના ગતિ ઉત્પન્ન કરનાર બળોને ધ્યાનમાં લીધા સિવાય પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોકાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલમાં જોઈએ તો આપણે વહેતા પાણીનો વેગ અને પ્રવેગનો અભ્યાસ કરવો તે એક હાઇડ્રોકાઇનેમેટિક્સનું ઉદાહરણ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે હાઇડ્રોડાયનેમિક્સ. હાઇડ્રોડાયનેમિક્સ કેને કહેવામાં આવે છે? તો કે હાઇડ્રોડાયનેમિક્સ ઇઝ ધ બ્રાન્ચ ઓફ સિવિલ એન્જિનિયરિંગ dealing with the behavior of fluid when it is in motion with reference to the force responsible for flow. એટલે કે પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરનારા બળોને ધ્યાનમાં લઈને તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? તો કે હાઇડ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે વોટર ટર્બાઇન. હવે ખાસ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સની વ્યાખ્યામાં ધ્યાન રાખજો. કાઇનેમેટિક્સની જ્યારે વ્યાખ્યા આવે ત્યારે પ્રવાહી ગતિમાં હોય ત્યારે પણ એના ઉપર જે બળો જે લાગ્યા હોય એનો અભ્યાસ કરવામાં આવતો નથી. જ્યારે ડાયનેમિક્સ છે એની અંદર પ્રવાહી ગતિમાં હોય ત્યારે તેના ઉપર લાગતા બળોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. અને હાઇડ્રોસ્ટેટિકમાં જ્યારે પ્રવાહી સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેનો અભ્યાસ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ ડિફરન્સ બિટવીન હાઇડ્રોસ્ટેટિક અને હાઇડ્રોકાઇનેમેટિક્સ. બરાબર, હાઇડ્રોસ્ટેટિક અને હાઇડ્રોકાઇનેમેટિક વચ્ચે તફાવત જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો બંનેમાં વ્યાખ્યા છે કે પ્રવાહી સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? હાઇડ્રોસ્ટેટિક કહેવામાં આવે છે. અને પ્રવાહી ગતિમાં હોય ત્યારે તેની ગતિને ઉત્પન્ન કરનારા બળોને ધ્યાનમાં લીધા સિવાય પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર, તેને શું કહેવામાં આવે છે? હાઇડ્રોકાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને સેકન્ડ પોઈન્ટમાં બંનેના એક્ઝામ્પલ છે. બરાબર, એક્ઝામ્પલમાં વાત કરી હતી કે ડેમના ગેટ્સ ઉપર અથવા તો ડેમના દરવાજા ઉપર લાગતું પ્રેશર અને ટાંકીની અંદર દિવાલ અથવા તો તળિયે લાગતું પ્રેશર. તે જ રીતે કાઇનેમેટિક્સની અંદર કે વેગ આપણે પ્રવાહીના વેગનો અભ્યાસ કરવો અને પ્રવાહીના પ્રવેગનો અભ્યાસ કરવો બંને છે એ હાઇડ્રોકાઇનેમેટિક્સના ઉદાહરણ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિફરન્સ બિટવીન હાઇડ્રોડાયનેમિક્સ અને હાઇડ્રોકાઇનેમેટિક્સ. બરાબર, હાઇડ્રોડાયનેમિક્સ અને હાઇડ્રોકાઇનેમેટિક્સ વચ્ચે શું તફાવત રહેલો છે? તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં વ્યાખ્યા જ આવશે બંનેની અંદર. તો શું છે હાઇડ્રોડાયનેમિક્સની વ્યાખ્યા? હાઇડ્રોડાયનેમિક્સ ઇઝ ધ branch of engineering dealing with the behavior of fluid when it is in motion with reference to the force responsible for flow. એટલે કે પ્રવાહી જ્યારે ગતિમાન સ્થિતિમાં હોય, બરાબર, ત્યારે તેના ગતિને ઉત્પન્ન કરતા બળોને
ધ્યાનમાં લઈને તેના વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે અને શું કહેવામાં આવે છે? હાઇડ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે. બરોબર. તે સિવાય હાઇડ્રોકાઇનેમેટિક્સ કેને કહેવામાં આવે છે? તો કે પ્રવાહી ગતિમાં હોય ત્યારે તેની ગતિ ઉત્પન્ન કરનારા બળોને ધ્યાનમાં લીધા સિવાય પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે અને શું કહેવામાં આવે છે? હાઇડ્રોકાઇનેમેટિક્સ કહેવામાં આવે છે. એક્ઝામ્પલમાં આપણે હાઇડ્રોડાયનેમિક્સને જોઈએ તો કે ચેન્જ ઇન પ્રેશર એટલે કે દબાણમાં તફાવત તો ફ્લો થ્રો ઓરિફિસમાંથી જે પ્રવાહ પસાર થતો હોય તે ઇમ્પેક્ટ ઓફ જેટ વેટર પ્રેશર ડ્યુ ટુ બેન્ડ ઇન પાઇપ એટલે કે પાઇપમાં વળાંકના લીધે જે પ્રેશર ઉત્પન્ન થાય આ બધી વસ્તુ છે હાઇડ્રોડાયનેમિક્સની અંદર આવે છે. જ્યારે હાઇડ્રોકાઇનેમેટિક્સની અંદર કઈ કઈ વસ્તુ આવે છે? તો કે વેગનો અભ્યાસ કરો, પ્રવાહીનો જે વેગ છે એનો અભ્યાસ કરવો અને પ્રવાહીનો જે પ્રવાહ છે એનો અભ્યાસ કરવો એ હાઇડ્રોકાઇનેમેટિક્સની અંદર આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ટાઇપ્સ ઓફ ફ્લુઇડ. ફ્લુઇડના અલગ અલગ 5 પ્રકાર રહેલા છે. આઇડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ અને આઇડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. બરાબર. એને આપણે ગ્રાફની મદદથી જોઈએ તો એક બાજુ છે એ શિયર સ્ટ્રેસ છે અને એક બાજુ છે વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે du/dt અથવા તો આપણે એને શિયર સ્ટ્રેન તરીકે પણ ઓળખીએ. એક બાજુ શિયર સ્ટ્રેસ છે અને શિયર સ્ટ્રેન છે. આ બંનેના ગુણોત્તર ઉપરથી આપણે જોઈ શકીએ. ખાલી શિયર સ્ટ્રેન ધરાવતું જે આપણને ગ્રાફ મળે એટલે કે એક હોરિઝોન્ટલ લાઇન એને આપણે શોના વડે ઓળખીએ છીએ? તો કે આપણે આઇડિયલ ફ્લુઇડ વડે ઓળખવામાં આવે છે. બરાબર. અને આઇડિયલ સોલિડ કેને કહેવામાં આવે છે? તો ખાલી શિયર સ્ટ્રેસ મળે જેમાં સ્ટ્રેન ન હોય એને શેના વડે? તો કે આઇડિયલ સોલિડ વડે ઓળખવામાં આવે છે. બરાબર. ન્યૂટોનિયન ફ્લુઇડ છે એ આપણો જે યીલ્ડ મૂલ્ય એટલે કે 0 મૂલ્ય, બરાબર, એક પોઈન્ટ જે યીલ્ડ પોઈન્ટ આપણે કહીએ છીએ ત્યાંથી જે સ્ટાર્ટ થાય એને આપણે ન્યૂટોનિયન ફ્લુઇડ કહીએ છીએ. બરાબર. એમાં શું હોય છે? તો કે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન છે એ બંનેના કેવા હોય? તો કે સમપ્રમાણમાં હોય. તેને આપણે ન્યૂટોનિયન ફ્લુઇડ કહીએ છીએ. ત્યારે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કેને કહેવામાં આવે છે? તો કે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન છે એ બંનેના સમપ્રમાણમાં ન હોય જેના લીધે આપણને એનો ગ્રાફ કેવો મળે છે? તો કે કર્વ મળે છે. અને આઇડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ કેને કહેવામાં આવે છે? તો કે એનું મૂલ્ય છે યીલ્ડ પોઈન્ટ આપણો છે જેના કરતાં શું હશે? તો કે વધારે છે. તે છે એ શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનના સમપ્રમાણમાં છે. એટલે થોડોક ઉપરથી પણ એનો ગ્રાફ કેવો મળશે? આપણને એક સ્ટ્રેટ લાઇન જેવો મળશે. બધા જ પ્રકારના ફ્લુઇડ્સની આપણે વ્યાખ્યા જોઈએ તો પેલું જ છે આઇડિયલ ફ્લુઇડ કેને કહેવામાં આવે છે? તો ફ્લુઇડ વિચ ઇઝ ઇનકમ્પ્રેસિબલ and is having no viscosity, no surface tension is known as an ideal fluid. એટલે કે જે ફ્લુઇડ અદબનીય હોય, સ્નિગ્ધતા અને પૃષ્ઠાણ જેવા ગુણધર્મો ધરાવતું ન હોય તેને શું કહેવામાં આવે છે? આઇડિયલ ફ્લુઇડ તરીકે કહેવામાં આવે છે. આઇડિયલ ફ્લુઇડ ખરેખરમાં હોતું નથી. એ કેવું છે? તો કે એક કાલ્પનિક ફ્લુઇડ છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે રિયલ ફ્લુઇડ. રિયલ ફ્લુઇડ કેને કહેવામાં આવે છે? તો a fluid which is compressible has viscosity and surface tension is known as real fluid. એટલે કે જે ફ્લુઇડમાં દબનીય હોય તથા સ્નિગ્ધતા અને પૃષ્ઠાણ જેવા ગુણધર્મો ધરાવતું હોય તેને શું કહેવામાં આવે છે? વાસ્તવિક ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારમાં બધા જ ટાઈપ્સના રહેલા પ્રવાહી, બરાબર, બધા જ પ્રકારના તરલ છે એ કેવા રહેલા છે? તો કે રિયલ ફ્લુઇડ છે. એમાં વોટર એટલે કે પાણી, ઓઇલ, કેરોસીન, દૂધ બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિફરન્સ બિટવીન આઇડિયલ ફ્લુઇડ એન્ડ રિયલ ફ્લુઇડ. બરાબર. આઇડિયલ ફ્લુઇડ અને રિયલ ફ્લુઇડ વચ્ચે તફાવત. તો ફર્સ્ટ ઓફ ઓલ આઇડિયલ ફ્લુઇડની અંદર છે કે તે અદબનીય છે જ્યારે વાસ્તવિક ફ્લુઇડ છે એ કેવું છે? દબનીય છે. સેકન્ડ પોઈન્ટ છે કે તેને વિસ્કોસિટી હોતી નથી જ્યારે વાસ્તવિક ફ્લુઇડને વિસ્કોસિટી હોય છે. જ્યારે આઇડિયલ ફ્લુઇડ છે એને સરફેસ ટેન્શન હોતું નથી જ્યારે વાસ્તવિક ફ્લુઇડ છે તેને સરફેસ ટેન્શન હોય છે. હવે આદર્શ ફ્લુઇડ છે એ કેવું છે? તો કે એક કાલ્પનિક છે અને વાસ્તવિક છે એ બધા જ ફ્લુઇડ છે એ કેવા હોય છે? વાસ્તવિક હોય છે. એક્ઝામ્પલમાં આપણે જોઈશું વોટર, પેટ્રોલ અને કેરોસીન. બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ કે ન્યૂટોનિયન ફ્લુઇડ કેને કહેવામાં આવે છે? A real fluid in which the shear stress is directly proportional to the rate of the shear strain is known as the Newtonian fluid. બરાબર. એટલે કે એવું વાસ્તવિક તરલ કે જેમાં શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન છે એ બંને કેવા હોય? તો કે સમપ્રમાણમાં હોય તેને શું કહેવામાં આવે છે? ન્યૂટોનિયન ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કેને કહેવામાં આવે છે? તો a real fluid in which the shear stress is not proportional to the rate of shear strain is known as non-Newtonian
ફ્લુઇડ. એટલે કે એવું વાસ્તવિક તરલ કે જેમાં શીયર સ્ટ્રેસ છે એ શીયર સ્ટ્રેસના સમપ્રમાણમાં ન હોય તેને શું કહેવામાં આવે છે કે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે આઇડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ, અ ફ્લુઇડ ઇન વિચ shear stress is more than the yield value and shear stress is proportional to the rate of shear strain is known as an ideal plastic fluid. એટલે કે એવું તરલ કે જેમાં શીયર સ્ટ્રેસનું મૂલ્ય yield મૂલ્ય કરતાં વધારે હોય તેમજ શીયર સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય તેને શું કહેવામાં આવે છે તો કે આદર્શ પ્લાસ્ટિક ફ્લુઇડ વડે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ એટલે કે ફ્લુઇડના ગુણધર્મો. ફ્લુઇડના અલગ અલગ 11 જેટલા ગુણધર્મો રહેલા છે. તો કયા કયા છે કે ડેન્સિટી એટલે કે ઘનતા, સ્પેસિફિક વેઇટ એટલે કે વિશિષ્ટ વજન, સ્પેસિફિક વોલ્યુમ એટલે કે વિશિષ્ટ કદ, સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે વિશિષ્ટ ઘનતા, સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠ તાણ, કોહેઝન અને એડહેઝન. બરાબર. નેક્સ્ટ છે 7th કેશાકર્ષણ. બરાબર એટલે કે કેપિલારિટી. 8 છે વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા. 9th માં આપણે બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતાનો આયતાન માપાંક. તે પછી 10 નંબર પર છે કોમ્પ્રેસિબિલિટી એટલે કે દબનીયતા અને 11 ઉપર છે વેપર પ્રેશર એટલે કે વરાળનું દબાણ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ડેન્સિટી. બરાબર. ડેન્સિટી એટલે કે ઘનતા કેને કહેવામાં આવે છે તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ માસ ઓફ ફ્લુઇડ ટુ ઇટ્સ વોલ્યુમ. ફ્લુઇડના દળ અને કદના ગુણોત્તરને શેના વડે ઓળખવામાં આવે છે તો કે ઘનતા વડે ઓળખવામાં આવે છે. બરાબર. ઇક્વેશન જોઈએ તો કે માસ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ફ્લુઇડ અપોન વોલ્યુમ એટલે કે ρ બરાબર m અપોન v. બરાબર. તેનો યુનિટ છે એ કેજી પર મીટર ક્યુબ થાય અને પાણીની જે ઘનતા છે એ કેટલી રહેલી છે તો કે 1000 કેજી પર મીટર ક્યુબ જેટલી રહેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ કે સ્પેસિફિક વેટ અથવા તો વેટ ડેન્સિટી એટલે કે વિશિષ્ટ વજન અથવા તો વજન ઘનતા. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ વેટ ઓફ ફ્લુઇડ ટુ ઇટ્સ વોલ્યુમ. એટલે ફ્લુઇડના વજન અને કદના ગુણોત્તરને શું કહેવામાં આવે છે વજન ઘનતા અથવા તો વિશિષ્ટ વજન તરીકે ઓળખવામાં આવે છે. એનું ઇક્વેશન આપણે જોઈએ તો કે વેટ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય વેટ ઓફ ફ્લુઇડ અપોન વોલ્યુમ એટલે કે સ્મોલ w ઇઝ ઇક્વલ ટુ કેપિટલ W અપોન કેપિટલ V. યુનિટ ઓફ ધ વેટ ડેન્સિટી એટલે કે વજન ઘનતાનો યુનિટ શું છે તો કે ન્યૂટન પર મીટર ક્યુબ અથવા તો કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. પાણી માટે છે એ વજન ઘનતા કેટલી રહેલી છે તો કે 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ અથવા તો 9810 ન્યૂટન પર મીટર ક્યુબ જેટલી રહેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિફરન્સ બિટવીન માસ ડેન્સિટી એન્ડ વેટ ડેન્સિટી એટલે કે દળ ઘનતા અને વજન ઘનતા વચ્ચેનો તફાવત. દળ ઘનતા કેને કહેવામાં આવે છે તો કે દળ અને કદનો ગુણોત્તર હોય એને દળ ઘનતા કહીએ છીએ, જ્યારે વજન અને કદનો ગુણોત્તર હોય એને વજન ઘનતા તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. દળ ઘનતાને આપણે ρ વડે દર્શાવીએ છીએ જ્યારે વજન ઘનતાને આપણે સ્મોલ w વડે દર્શાવીએ છીએ. ઇક્વેશનની અંદર જોઈએ તો કે ρ બરાબર સ્મોલ m અપોન કેપિટલ v, જ્યારે વજન ઘનતાનું આપણે ઇક્વેશન જોઈએ તો કે સ્મોલ w ઇઝ ઇક્વલ ટુ કેપિટલ W અપોન કેપિટલ v. દળ ઘનતાનો યુનિટ શું થાય છે તો કે કેજી પર મીટર ક્યુબ, જ્યારે વજન ઘનતાનો યુનિટ શું થાય છે ન્યૂટન પર મીટર ક્યુબ. પાણી માટેની દળ ઘનતા કેટલી રહેલી છે 1000 કેજી પર મીટર ક્યુબ, જ્યારે વેઇટ ડેન્સિટી એટલે કે વજન ઘનતા પાણી માટે કેટલી છે 9810 ન્યૂટન પર મીટર ક્યુબ જેટલી રહેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ કે સ્પેસિફિક વોલ્યુમ. સ્પેસિફિક વોલ્યુમ કેને કહેવામાં આવે છે તો કે ફ્લુઇડના કદ અને ફ્લુઇડના દળ. બરાબર. આ બંનેનો જે ગુણોત્તર લેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે તો કે સ્પેસિફિક વોલ્યુમ. બરાબર. એટલે કે વિશિષ્ટ કદ તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વેશનની અંદર જોઈએ કે સ્પેસિફિક વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ફ્લુઇડ અપોન માસ ઓફ ફ્લુઇડ. એટલે ઇક્વેશનમાં આપણે સૂત્ર બનાવીએ તો શું બને તો કે Vs ઇઝ ઇક્વલ ટુ કેપિટલ V અપોન સ્મોલ m. બરાબર. તેને આપણે છે એ આપણે વિશિષ્ટ કદ જે છે એને દળ ઘનતાનો વ્યસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે ρ નો વ્યસ્ત ઇઝ ઇક્વલ ટુ Vs થાય. બરાબર. એનો એકમ શું બનશે તો કે મીટર ક્યુબ પર કેજી બનશે. બરાબર.
નેક્સ્ટ આપણે જોઈએ કે સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે વિશિષ્ટ ઘનતા. Specific gravity is defined as the ratio of the weight density of a fluid to the weight density of a standard fluid. બરોબર, એટલે કે જે તે પ્રવાહીની ઘનતા અને પાણીની ઘનતાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વેશનના ફોર્મમાં જોઈએ તો સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ લિક્વિડ અપોન ડેન્સિટી ઓફ વોટર થાય. બરોબર, સ્ટાન્ડર્ડ પ્રવાહી તરીકે 4 અંશ સેલ્સિયસ જેટલું ઉષ્ણ તાપમાને રહેલું પાણી છે એ આપણે લઈએ છીએ. બરાબર, ગેસ હોય, બરોબર, તો ગેસ છે, હાઇડ્રોજન ગેસ છે, ગેસ માટે આપણે બધી વસ્તુ સ્પેસિફિક ગ્રેવિટી ગણવી હોય તો હાઇડ્રોજન ગેસને 0 અંશ જેટલું ટેમ્પરેચર હોય ત્યારે જે એની ઘનતા રહેલી હોય ત્યારની ઘનતા છે એ આપણે સ્પેસિફિક ગ્રેવિટી તરીકે લઈએ છીએ. પાણી માટે છે એ સ્પેસિફિક ગ્રેવિટી 1 છે અને પારા માટે છે એ સ્પેસિફિક ગ્રેવિટી છે એ 3.6 છે. બસ, વિશિષ્ટ ઘનતા છે એને કોઈ પણ જાતનો યુનિટ રહેલો છે નહીં. નેક્સ્ટ આપણે જોઈએ કે સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન કેને કહેવામાં આવે છે? સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણ. ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ ઓન ધ ફ્રી સરફેસ ઓફ અ લિક્વિડ પર યુનિટ લેન્થ ઇઝ કોલ્ડ સરફેસ ટેન્શન. એટલે કે પ્રવાહીની સપાટી પર લાગતા એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળને શું કહેવામાં આવે છે? પૃષ્ઠતાણ તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠતાણનો એકમ શું છે? તો કે ન્યૂટન પર મીટર અથવા તો ન્યૂટન પર mm છે. બરાબર, તેને શેના વડે દર્શાવવામાં આવે છે? તો તેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. બરાબર, પૃષ્ઠતાણની ઘટના આપણે એક આ ફિગર આપેલી છે, બરાબર, ફિગર ઉપરથી સમજીએ તો કે તેમાં 3 અલગ અલગ અણુઓ A, B અને C છે એ આવેલા છે. પ્રવાહીની સપાટીની ખૂબ જ નીચેના અણુ એટલે કે અણુ A એની બધી જ દિશામાં એક સરખા આકર્ષણ બળથી જોડાયેલું છે, જેથી અણુ A ઉપર પરિણામી બળ કેવું થઈ જશે? તો કે 0 થઈ જશે. જ્યારે અણુ B ની વાત કરીએ તો અણુ B ઉપર છે ઉપર તરફ અને નીચે તરફ આકર્ષણ બળો લાગી રહ્યા છે, પણ એમાં પરિણામી બળ છે એ કેવું થશે? નીચે તરફ કેવું થઈ જશે? વધી જશે. પરંતુ મુક્ત સપાટીની એકદમ નજીક આવેલ અણુ C માત્ર નીચે તરફ જ આકર્ષણ બળ લાગે છે, જેથી મુક્ત સપાટીનો જે વિસ્તાર છે એ શું થઈ જશે? સંકોચન પામી જશે અને આથી મુક્ત સપાટી પર એક પ્રકારનું ફિલ્મ ઉત્પન્ન થઈ જશે. આમ પ્રવાહીની મુક્ત સપાટી ઉપર એક ખેંચાયેલા પળની જેમ તે વર્તે છે, જેને આપણે શું કહીએ છીએ? પૃષ્ઠતાણ તરીકે ઓળખીએ છીએ. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ કોહેઝન અને એડેઝન. બરાબર, કોહેઝન કેને કહેવામાં આવે છે? તો કે એક જ પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને શું કહેવામાં આવે છે? કોહેઝન કહેવામાં આવે છે. બરાબર, પારાના જે અણુઓ છે વચ્ચે કોહેઝન શું હોય છે? વધારે હોય. જ્યારે પારા અને કાચ વચ્ચે એડેઝન શું હોય છે? ઓછું હોય છે. જેથી શું થાય છે? પારો કાચને ભીંજવી શકતો નથી અને કાચની નળીમાં પારો નીચે ઉપર થઈ શકે છે. ત્યારે એડેઝન છે એ શું હોય છે? તો કે બે જુદા જુદા પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ કેવું હોય છે? વધારે હોય છે. એને શું કહેવામાં આવે છે? એડેઝન કહેવામાં આવે છે. પાણીના અણુઓ વચ્ચે કોહેઝન છે એ ઓછું હોય છે, એટલે કે એડેઝન વધારે હોય છે. જ્યારે પાણી અને કાચ વચ્ચે એડેઝન વધારે હોવાથી પાણી શું થાય છે? કાચને ભીંજવી શકે છે અને પાણી છે કાચની નળીમાં ઉપર ચડે છે. બરોબર, એટલે આપણે જોતા હોય તો ઘણી વખત આપણે પારો જે કોઈ પણ વસ્તુ ઉપર મૂકીએ તો શું થાય છે? પારો સ્મૂથલી એના બધા જ અણુઓને લઈને ટ્રાન્સફર થાય. જ્યારે પાણીના અમુક કણો છે એ કાચની સપાટી અથવા દિવાલ ઉપર રહી જશે. એને કોહેઝન અને એડેઝન. એટલે કે એક જ પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ હોય એને કોહેઝન કહેવાય, અને અલગ અલગ એટલે કે જુદા જુદા પ્રકારના પ્રવાહીઓના અણુઓ વચ્ચે આકર્ષણ હોય એને શું કહેવામાં આવે છે? એડેઝન કહેવામાં આવે છે. ખાસ આ બંનેનો વચ્ચેનો તફાવત આ છે. નેક્સ્ટ આપણે જોઈએ કેપિલારિટી. કેપિલારિટી એટલે કે કેશાકર્ષણ. Capillarity is defined as the phenomena of rise or fall of liquid in a small tube when the tube held vertically in the liquid. એટલે કાચની નળીને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે પ્રવાહી આપમેળે ઉપર ચડવા અથવા તો નીચે ઉતરવાની પ્રક્રિયા છે અને જેનો ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે? કેશાકર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જ્યારે પ્રવાહી ઉપર ચડે છે તેને આપણે શું કહીએ છીએ? કેપિલારિટી રાઇઝ તરીકે ઓળખે. જ્યારે પ્રવાહી છે એ નળીમાં નીચે ઉતરે એને આપણે કેપિલારિટી ડિપ્રેશન તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ જે કેપિલારિટી છે એટલે કે કેશાકર્ષણ જે છે એ mm અને સેન્ટીમીટરમાં દર્શાવવામાં આવે છે.
કેપિલરી એટ્રેક્શન અને રિપલ્યુશન આપણે જોઈએ કે જ્યારે કાચની પાતળી નળી છે એ પાણીમાં ડુબાડવામાં આવે, એટલે કે જે આ ફિગર છે બરોબર, એને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે શું થાય છે, ત્યારે નળીમાં પાણી શું થાય છે, ઉપર ચડે છે અને પાણીની ઉપરની સપાટી છે અંતર્ગોળ એટલે કે કોન્કેવ આકારની બને છે બરોબર. જ્યારે બીજી ફિગર છે બરોબર, બીજી ફિગરની અંદર આપણે જોઈએ કે જ્યારે કાચની પાતળી નળી છે એ મર્ક્યુરી એટલે કે પારાની અંદર ડુબાડવામાં આવે છે ત્યારે પારો છે એ નળીમાં શું થશે, નીચે ઉતરશે બરોબર, અને નીચે ઉતરશે એટલે પારાની જે સપાટી બનશે એ કેવી બનશે, કોન્વેક્સ એટલે કે બહિર્ગોળ આકારની આપણને જોવા મળશે બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ વિસ્કોસિટી. વિસ્કોસિટી કેને કહેવામાં આવે છે બરોબર, તો કે viscosity is defined as the property of a fluid which offer resistance to the movement of one layer of fluid or another adjacent layer of fluid. એટલે કે પ્રવાહીના એક સ્તરના બીજા સ્તર ઉપર વહન સામેના અવરોધને શું કહેવામાં આવે છે, સ્નિગ્ધતા તરીકે ઓળખવામાં આવે છે. વિસ્કોસિટીના મુખ્ય બે પ્રકાર છે, કયા કયા, તો કે ડાયનામિક વિસ્કોસિટી અને કાઇનેમેટિક વિસ્કોસિટી, એટલે કે બલીય સ્નિગ્ધતા અને વેગીય સ્નિગ્ધતા. When viscosity of fluid is studied with reference to the force, it is called dynamic viscosity. જ્યારે બળને ધ્યાનમાં લઈને પ્રવાહીની સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે, ડાયનામિક વિસ્કોસિટી તરીકે ઓળખવામાં આવે છે. When viscosity of fluid is studied with reference to the motion of fluid, it is called kinematic viscosity. બરાબર, એટલે કે જ્યારે ગતિને ધ્યાનમાં લઈને પ્રવાહીની સ્નિગ્ધતાનો અભ્યાસ કરવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે, કાઇનેમેટિક વિસ્કોસિટી તરીકે ઓળખવામાં આવે છે બરાબર. ડાયનેમિક વિસ્કોસિટીનો સિમ્બોલ શું છે, મ્યુ છે, જ્યારે કાઇનેમેટિક વિસ્કોસિટીનો સિમ્બોલ શું છે, ન્યુ છે. નેક્સ્ટ આપણે જોઈએ કે બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે સ્થિતિસ્થાપકતાનો આયતાન માપાંક. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન પ્રેશર ટુ ધ કોરસ્પોન્ડિંગ વોલ્યુમ ઓફ સ્ટ્રેન, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, એટલે કે દબાણમાં ફેરફાર અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેનના ગુણોત્તરને શું કહેવામાં આવે છે, તો કે સ્થિતિસ્થાપકતાનો આયતાન માપાંક તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વેશનની અંદર જોઈએ તો કે k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીપી અપોન ડીવી અપોન વી, તેનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલની અંદર તેને મેઝરમેન્ટ કરવામાં આવે છે. જ્યાં ડીપી એટલે કે ચેન્જ ઇન પ્રેશર એટલે કે દબાણમાં થતો ફેરફાર, ડીવી એટલે કે ચેન્જ ઇન વોલ્યુમ એટલે કે વોલ્યુમની અંદર થતો ફેરફાર, અને વી એટલે કે ઓરિજિનલ વોલ્યુમ એટલે કે જે ઓરિજિનલ કદ જે રહેલું છે એક્ચ્યુઅલ કદ, એને આપણે વી વડે ડિનોટ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી કેને કહેવામાં આવે છે, તો કે ધ રેસિપ્રોકલ ઓફ બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ કોલ્ડ કમ્પ્રેસિબિલિટી, એટલે કે દબાણની વધઘટ સાથે ફ્લુઇડના કદમાં થતા ફેરફારને ફ્લુઇડની કમ્પ્રેસિબિલિટી કહેવામાં આવે છે, અથવા તો કમ્પ્રેસિબિલિટી છે એ બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો શું છે, વ્યસ્ત રહેલું છે. એટલે દાબનીયતા બરાબર શું થશે, તો કે 1 અપોન સ્થિતિસ્થાપકતાનો આયતાન માપાંક એટલે કે 1 k. બરાબર, બધા જ પ્રવાહીઓ છે એ કેવા હોય છે, અદબનીય હોય, અને જ્યારે બધા જ વાયુઓ છે એ કેવા હોય છે, દબનીય હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ કે વેપર પ્રેશર કેને કહેવામાં આવે છે બરાબર. તો વેપર પ્રેશર એટલે કે બાષ્પ દબાણ. The vapor pressure of liquid may be defined as the pressure at which the liquid will transform into vapor at the given temperature, and higher the temperature, higher will be the vapor pressure. એટલે કે પ્રવાહીમાં ભરેલા પાત્રને ઢાંકી દેવામાં આવે તો પ્રવાહીની સપાટી ઉપર હવાના બાષ્પથી સંતૃપ્ત થઈ જાય છે ત્યાં સુધી બાષ્પીભવનની ક્રિયા ચાલુ રહે છે. આ બાષ્પ પ્રવાહીની સપાટી ઉપર દબાણ લગાડે છે તેને શું કહેવામાં આવે છે, બાષ્પ દબાણ કહેવામાં આવે છે. જેમ વધુ ટેમ્પરેચર વધતું જાય એમ બાષ્પ દબાણ શું થશે, વધતું જાય છે બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે યુનિટ્સ ઓફ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટીઝ, એટલે કે આપણે જે પ્રોપર્ટીઝ જોઈએ એના અલગ અલગ યુનિટ શું રહેલા છે, તો કે માસ ડેન્સિટી જે છે રો એનો યુનિટ છે કેજી પર મીટર ક્યુબ, વેટ ડેન્સિટીનો છે ન્યૂટન પર મીટર ક્યુબ, સ્પેસિફિક વોલ્યુમનો જે યુનિટ છે એ શું છે, મીટર ક્યુબ પર કેજી, સ્પેસિફિક ગ્રેવિટીનો યુનિટ કોઈ પણ છે નહીં, સરફેસ ટેન્શન નો યુનિટ છે ન્યૂટન પર મીટર અથવા તો ન્યૂટન પર mm, ડાયનામિક વિસ્કોસિટી ન્યૂટન ઇન્ટુ સ્પેસિફિક ગ્રેવિટી અપોન
મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. કાઇનેમેટિક વિસ્કોસિટી છે એનો યુનિટ છે સ્ટોક. પ્રેશરનો યુનિટ આપણે છે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. અને બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો જે યુનિટ છે એ કે ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર મીટર સ્ક્વેર રહેલો છે. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ, ફ્લુઇડની પ્રોપર્ટીને લગતા જે એક્ઝામ્પલ છે તે જોઈએ. તો ફોર અ liquid having mass of 2000 kg and volume 2.5 meter cube, calculate mass density and weight density. એટલે કે એક તરલનું દળ 2000 કિલો અને કદ છે 2.5 મીટર ક્યુબ છે, તો તેની દળ ઘનતા અને વજન ઘનતા શોધો. ગિવન ડેટા આપણે જોઈએ તો ગિવન ડેટાની અંદર આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે. પહેલી જ વસ્તુ કે દળ આપેલું છે 2000 કિલો, એટલે આપણે m = 2000 kg. બીજી વસ્તુ કદ આપેલી છે 2.5 મીટર ક્યુબ, એટલે કે કેપિટલ V = 2.5 મીટર ક્યુબ. આપણે રો અને સ્મોલ w એટલે કે આપણે દળ ઘનતા અને વજન ઘનતા છે એ શોધવાની રહેશે. માસ ડેન્સિટી નું આપણને ઇક્વેશન ખબર છે કે માસ ડેન્સિટી નું ઇક્વેશન શું થાય, રો = m/v. m અને v ની બંનેની વેલ્યુ આપણી પાસે રહેલી છે, એટલે શું થશે તો કે 2000/2.5 બરાબર 800 kg/m3 આપણને માસ ડેન્સિટીની વેલ્યુ મળી જશે. વેટ ડેન્સિટીનું ઇક્વેશન આપણે જાણીએ છીએ કે સ્મોલ w = કેપિટલ W ઇન્ટુ v, પણ આપણને કેપિટલ W આપેલું નથી. પણ કેપિટલ W નું ઇક્વેશન આપણે જોયું હતું કે m ઇન્ટુ g થાય, બરાબર. g ની વેલ્યુ આપણે જાણીએ છીએ, ગ્રેવિટીની વેલ્યુ શું છે 9.81. માસ આપણને આપેલું છે, એટલે 2000 ગુણાકારમાં 9.81, જેનો જવાબ આવશે 19620 ન્યૂટન. તો એને આપણે સૂત્રમાં મૂકીએ કે 19620 ના છેદમાં 2.5, એટલે આપણને જવાબ આવશે 7848 ન્યૂટન પર મીટર ક્યુબ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કેલ્ક્યુલેટ સ્પેસિફિક વેટ ડેન્સિટી એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 1 liter ઓફ લિક્વિડ which weighs of 7 ન્યૂટન. એટલે 1 લિટર પ્રવાહીનું વજન છે એ 7 ન્યૂટન છે, તો તેનું વિશિષ્ટ વજન, ઘનતા અને વિશિષ્ટ ઘનતા શોધો. બરાબર. આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે રકમમાં? બે જ વસ્તુ આપેલી છે, વેઇટ અને વોલ્યુમ. વેઇટ કેટલું આપેલું છે તો કે 7 ન્યૂટન, અને વોલ્યુમ કેટલું આપેલું છે 1000 લીટર, અને આપણે મીટર ક્યુબમાં ફેરવીએ તો 1/1000 મીટર ક્યુબ થાય. બરાબર. 1 લીટર બરાબર 1/1000 મીટર ક્યુબ થાય, એટલે કે 1 મીટર ક્યુબની અંદર 1000 લીટર પાણી સમાય. આ રીતે યાદ રાખજો. તો એની અંદરથી આપણે કઈ કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે તો કે સ્મોલ w એટલે કે વિશિષ્ટ વજન, પછી રો એટલે કે ઘનતા, અને s એટલે કે વિશિષ્ટ ઘનતા એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે સ્પેસિફિક વેટ એટલે કે વિશિષ્ટ વજન છે એના ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન આપણને w = w/v. એટલે આપણે જોયું હતું ઇક્વેશન ની અંદર આપણને આપેલું છે 7/1/1000 આવશે. છેદનો છેદ છે એ ક્યાં જશે? અંશમાં જશે, એટલે 7 ગુણાકારમાં શું થઈ જશે? 1000 થઈ જશે. તેથી આપણને વિશિષ્ટ વજન છે એ શું મળશે તો કે 7000 ન્યૂટન પર મીટર ક્યુબ જેટલું મળશે. માસ ડેન્સિટી, માસ ડેન્સિટીમાં આપણે ઇક્વેશન જાણીએ છીએ કે સ્મોલ w = રો ઇન્ટુ g પણ થાય. તેમાંથી રો ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને શું ઇક્વેશન મળે તો કે w/g, જેના ઉપરથી આપણે શું થઈ જશે તો કે રો બરાબર 7000/9.81, એટલે રો ની વેલ્યુ આપણને માસ ડેન્સિટીની વેલ્યુ મળશે 713.56 kg/m3. સ્પેસિફિક ગ્રેવિટીની વાત કરીએ. સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન હતું કે ડેન્સિટી ઓફ ફ્લુઇડ અપોન ડેન્સિટી ઓફ વોટર. બરાબર. તો તેની અંદર આપણને ડેન્સિટી આપણને એટલે કે ઘનતા કેટલી મળી છે તો કે 713.56 ના છેદમાં વોટરની ડેન્સિટી આપણને ખબર છે 1000 રહેલી છે. બરાબર. તો આપણને જે જવાબ મળશે એ શું મળશે તો કે 0.713 નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે if weight density of liquid is 8 kilonewton per meter cube, તો find its specific gravity. બરાબર. એક પ્રવાહીની વજન ઘનતા 8 કિલોન્યુટન પર મીટર ક્યુબ હોય તો તેની વિશિષ્ટ ઘનતા શું થાય? બરાબર. આપણને એક જ વસ્તુ આપેલી છે, કઈ વસ્તુ તો વજન ઘનતા એટલે કે સ્મોલ w 8 કિલોન્યુટન પર મીટર ક્યુબ આપેલી છે. બરાબર. અને આપણે સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ કરવાની છે. તો જોઈએ તો કે સ્પેસિફિક ગ્રેવિટીનું ઇક્વેશન જે છે એ શું છે તો કે ડેન્સિટી ઓફ ફ્લુઇડ અપોન ડેન્સિટી ઓફ વોટર. ડેન્સિટી ઓફ વોટર જે છે એ આપણને કેટલું આપેલી છે, કેટલી આપણી પાસે રહેલી છે તો કે 9.81 કિલોન્યુટન પર મીટર ક્યુબની અંદર રહેલી છે.
એટલે આપણને ઇક્વેશનની અંદર આપણે મૂકીએ તો 8/9.81 એટલે સ્પેસિફિક ગ્રેવિટી શું થઈ જશે 0.815 જેટલી આપણને મળશે. ઓકે, થેન્ક યુ.